દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પાલેજથી સુરત આવીને ભૂલા પડેલા સગીરને વારે કિન્નર સમાજ આવ્યા હતા અને બાળકને પરિવાર સાથે મિલન થતા અઢાઈપૂર્વક દ્રશ્ય સર્જાયા હતા। પાલેજથી એક 17 વર્ષના સગીર સુરતમાં આવીને ભૂલો પડી ગયો હતો, જે મગોબ ખાતે આવેલા પાલિકાના સેન્ટર હોમમાં રહ્યો હતો। શ્રવણ લક્ષણ ધરાવતા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરાવી હતી, જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજ સેવિકાના મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરવામાં આવી હતી। ત્યારબાદ કિન્નરોને પાલેજ ખાતે સંપર્ક કરીને બાળકના માતા પિતા ન હોવાથી તેના બહેન અને બનાવીને સંપર્ક કરાવી આપ્યો હતો। ત્યારબાદ સુરતના સગીરને લેવા તેના બહેન બનાવી આવે ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। તો આ અંગે નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરીએ કહ્યું હતું કે અમને બાળકના DNA સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું। અમારા સમાજમાં જે કોન્ટેક્ટ હોવાથી જે આજે કામ આવ્યું અને આ બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરવામાં મદદરૂપ થયું હતું। બાળક પાસે જે એડ્રેસ હતું તેના ઘરે આધાર સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતા। ત્યારબાદ એ લોકો અહીં આવ્યા હતા અને ગણતરીના સમયમાં જ બાળકને તેના પરિવાર મળી ત્યારે મને એમ થાય છે કે મારા વખતે જો આવું થયું હોય તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત। मेरा नाम शशि शंकर। क्या बच्चा मिला था, किस तरह का व्यवहार है और कब आया था ये मुझे 4 दिन पहले 14 तारीख को शाम में बाहर में अपने आश्रम के बाहर में रोते हुए मिला और हमारे आश्रम में जो लोग बेनिफिशियरी लोग रहते हैं उन्होंने हमें बताया बाहर में एक बच्चा रो रहा है, तो हमने उनको अंदर बुलवाया। फिर इसका जैसा कंडीशन था वैसे तो ये माइनर है, तो तुरंत हमने अपने ऑनर को इन्फॉर्मेशन दिया। फिर ऑनर आए और फिर उन्होंने नूरी मैम को कॉन्टेक्ट किया। फिर बाकी लोग आए तो इनसे उनका फैमिली मिला। उसको फैमिली को मिला, किस तरह का मिल रहा है, लड़ने खुशी के आंसू आ हाँ गए? हाँ, वो तो और ऐसे भी ये बहुत रो रहा था, वैसे भी अंडर एज है तो रोएगा, नेचुरल है, माइनर है। तो अभी हम इसको अब रिलीज़ कर रहे हैं, इनके फैमिली के साथ भेज रहे हैं। નમસ્કાર, મારું નામ છે નૂરી કુંવર, હું નવોદય ટ્રસ્ટી છું। કાલે અહીંયાના સેન્ટર હોમ પરથી ફોન આવ્યું તરુણભાઈનું અને મેં ને હેતલબેન અમે અહીંયા આવ્યા। આ બાળકની દયનીય સ્થિતિ જોઈને થોડું ઘણું દુઃખ થયું। લોકો તો એમ જ માને છે કે કિન્નરો તો શું કામ છે, કિન્નરો તાળી પાડશે ને ઘરે બાબા બેબી આવશે એને રમાડશે, પરંતુ અમારું આંતરિક એકબીજા જોડે અમારા સમાજમાં એટલો સરસ કોન્ટેક્ટ ને રેપો છે કે જેનો ફાયદો આવા ગુમસુદા બાળકને મળવા માટે, મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે પણ કરી શકાય છે। એનું આ એક ઉમદા ઉદાહરણ સાબિત થયું કે મેં એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સુહાના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે, ગાર્ડિયન છે, એમની જોડે કોન્ટેક્ટ કરીને એમને મારું એડ્રેસ આપી દીધું। સવારમાં હજુ તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં સેન્ટર હોમ પર આવી। જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ ખુશી થઈ, આંખમાં એક જાતની ભીનાશ આવી ગઈ કે જે સમયે મેં ઘર છોડેલો હતો કદાચ એ સમયે મને બી કોઈ એવો મેળવવાવાળો હોતે તો આ જે દિવસ અલગ રહેતે। આ કુમળા બાળકો છે એ એમની ફેમિલીના સપોર્ટમાં ને એમના ફેમિલીના સાનિધ્યમાં રહે છે ત્યાં સુધી જ ખુશ છે અને વિકસિત થઈ શકે છે, નહીં તો આ સમાજનો એક જે બીજો ચહેરો છે કે જે બહુ જ ભયાવહ છે એનાથી બચાવવા માટે અમારી આ એક નાની કોશિશ હતી અને હું એ જ ઈચ્છા કરીશ કે મને બી આ સમાજનો એવો જ અતુલ્ય અંગ ગણો કે જ્યાં મારાથી જે થઈ શકે હું મદદ કરી શકું। પરિવારને મળ્યા, એના પરિવારની જોડે જ્યારે મળ્યો તો બહુ જ ખુશ હતું આ બાળક અને એને ખુશી જોઈને અમે પણ બહુ ખુશ થયા ને હંમેશાથી આશીર્વાદ છે કે ફેમિલી જોડે ખુશીથી આ રહી શકે। હું હેતલ નાયક, વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું। 3 દિવસ પહેલાં શેલ્ટર હોમમાંથી તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો જ્યારે હું અમદાવાદ મિટિંગમાં હતી। એમનું કહેવાનું હતું કે એક બાળક છે જે એમને થોડું એબનોર્મલ લાગે છે અને થોડું એને જેન્ડર પોતાનું કરવામાં કંઈક તકલીફ થાય છે અને બહુ રડે છે, બાળક ડિસ્ટર્બ હતું, ખાતું પણ નહોતું। એટલે એમણે ફોન કર્યો કે એમણે એ બાળક એવું કહેતો હતો કે એમણે કિન્નર સમાજમાંથી કોઈક માસીને મળવું છે, એટલા માટે એ કરતો હતો। તો પછી એમણે મારો કોન્ટેક કર્યો અને મેં નૂરી દીદીનો કોન્ટેક કર્યો જે નાનપરા મઠથી જોડાયેલા છે કિન્નર સમાજથી। એમનો કોન્ટેક કરીને એ બાળકને કાલે હું અને નૂરી દીદી મળવા આવ્યા અને એ બાળકને અમે થોડું કાઉન્સેલિંગ કર્યું। ત્યારે પણ એ બાળક ડિસ્ટર્બ જ હતું, રડતું હતું। પછી ધીમે રહીને દીદીની સાથે બધું મળીને એણે વાતો કરી, એનો થોડો એબ્યુઝમેન્ટ પણ થયું છે। એ બાળક 18 વર્ષનું, હજુ 18મા વર્ષમાં પ્રવેશવાનું છે 1લી તારીખે। એની પાસે
કોઈ મોબાઈલ નંબર નહોતો, કોઈ નહીં, પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે એની સાથે રહે છે પાલેજ ખાતે ભરૂચ જિલ્લામાં, તો એ એડ્રેસ એણે આપ્યું. એના થ્રુ અમે લોકોએ નૂરી દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક કરીને 1 કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું અને રાત્રે અમને માહિતી મળી ગઈ હતી કે આ બાળકના પરિવારવાળા મળી ગયા છે. સવાર થતાં એ લોકો નૂરી દીદીના ઘરે આવ્યા અને અમે અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા. અને જ્યારે બાળકને પહેલાં અમે મળ્યા અને ત્યાર પછી એના પરિવારજનોને જ્યારે મળવામાં આવ્યું ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે એ જોઈને એક બાજુ ખુશી પણ થાય કે બાળકને અમે એના પરિવાર સાથે મેળવ્યું છે, અને જે કરુણાના દ્રશ્યો સર્જાયા છે, ખરેખર એના માતા પિતા નથી પણ એને જે બેન બનેવી માનીને રાખ્યા છે, એમને મળીને જે બાળક રડ્યું, હૃદયદ્રાવક દ્રશ્યો જે જોયા, ત્યારે એમ થાય કે હજુ પણ સમાજની અંદર માનવતા જીવિત છે અને હજુ પણ સમાજ સેવાના કાર્યો કરવા માટે ઘણા બધા આગળ આવે છે. અને આવી જ રીતે હું એવું ઈચ્છું છું કે સમાજમાંથી ઘણા વ્યક્તિઓ આવી અને આવા મિસિંગ બાળકોને અથવા તો જેમને જરૂરિયાત છે એમને મદદ કરવા માટે આપણે આગળ આવીએ. આપ સમાજ સેવાનું કામ કરો છો, એટલે લાગણીસભર જે દ્રશ્યો સર્જાયા, શું લાગે છે? લાગણીસભર સર્જ્યો એટલે એના માટે છે ને કદાચ હું શબ્દોમાં નહીં વ્યક્ત કરી શકું. જ્યારે એ બાળક એની બેનને જોઈને ભેટીને રડી પડ્યું ને ત્યારે તો આપણે પણ રડી પડીએ, કશું બોલાય જ નહીં આપણાથી. એટલે એ જે ફિલિંગ્સ હતી, એ જે દ્રશ્યો હતા ને, એ કદાચ હું શબ્દોમાં નહીં વ્યક્ત કરી શકું, પરંતુ જે અહીંયા હાજર હતા અને જોયું ત્યારે એમ થાય કે બાળક કાલે જે રીતે ડિસ્ટર્બ હતું એના પરિવારને મળ્યા પછી, અને કાલે તો એણે એક શબ્દ તો એવો કીધો હતો કે જો મને અહીંયાથી મને પરિવાર નહીં મળશે, કશું નહીં મળશે, તો હું એક જગ્યાએ મૃત્યુનો રસ્તો પણ અપનાવી લઈશ. પરંતુ રાત્રે એને મળ્યા, રાત્રે પણ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા, રડતું હતું બાળક, બહુ જ રડતું હતું. પણ અત્યારે જ્યારે પરિવાર સાથે મળ્યું ને ત્યારે તો એમ હૃદય ગદગદ થઈ ગયું કે ખરેખર એમ એક પરિવારનું મહત્ત્વ શું હોય છે ને, એ આવા દ્રશ્યો સર્જાય ને ત્યારે આપણને વધારે સમજમાં આવે છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ